તો ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા અને પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને મહેસાણા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। ચૂંટણીનો ફાયદો લઈ કોઈ ગુનેગાર જિલ્લામાં ન પ્રવેશી શકે, દારૂ તેમજ નાર્કોટિક્સની હેરાફેરી રોકવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ માટે મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટ બનાવાઈ છે। શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય તેવો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને એ 9 ચેકપોસ્ટો ઉપર 9 ટીમો બનાવી અસરકારક વાહન ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂર્ણ થાય એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે। રાજકોટમાં ઇલા સોલંકીની હત્યાનો મામલો યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સંજય ભારતી ગોસાઈની ધરપકડ કરવામાં આવી। આજરોજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। લિવ-ઇનમાં રહેતી ઇલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો। ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો। સંજય ભારતી પોલીસ પૂછપરછમાં સમગ્ર કહાની જણાવી। આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। તો આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઇલાની હત્યા બાદ તેના પુત્રને તે ટ્યુશનથી લેવા ગયો હતો અને નાનાના ઘરે મૂકી ગયો હતો। પોલીસ સમક્ષ તેણે આ સમગ્ર મામલા અંગે કબૂલાત કરી છે। તો ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી અને હવે આ હત્યા અંગે ખુલાસા થઈ રહ્યા છે। આરોપી સંજય ભારતીની ધરપકડ કરવામાં આવી છે। આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો રાજકોટમાં ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી। વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોન લાઈન પર। અંકિત, શું છે સમગ્ર મામલો? જે પ્રકારના ખુલાસા સામે આવી રહ્યા છે, હત્યા પાછળનું કારણ શું? લુબના ખાસ કરી વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 35 વર્ષીય ઇલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા લિવ ઇન પાર્ટનર તરીકે રહેતા સંજય ભારતી ગોસાઈ દ્વારા કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવતા એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે ગણતરીની જ કલાકોમાં આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઘર કંકાસથી કંટાળી જઈ મૃતક ઇલા સોલંકીની હત્યા કરી હોવાનું જણાવ્યું છે। તો સાથોસાથ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। સંજય ભારતીના પિતા છે તે એએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવતા હોવાનું પણ છે તે સામે આવ્યું છે। તો સાથોસાથ હત્યા કર્યા બાદ જે આરોપી સંજય ભારતી છે, જે ઇલા સોલંકીનો પુત્ર કે જે ટ્યુશનમાં ગયો હતો ત્યાંથી તેને લેવા ગયો હતો ને ત્યારબાદ તેને પોતાના નાના નાનીના ઘરે પણ મૂકવા ગયો હોવાનું પોલીસને જણાવ્યું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ સમક્ષ સમગ્ર કબૂલાત કરવામાં આવી છે। નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 13માં શાંતિવન સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર આંકલા યુદ્ધથી દોડધામ મચી હતી। આંકલા લડાઈના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રખડતા ઢોરના ત્રાસ સામે પાલિકાની નબળી કામગીરી સામે આવી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। આગળ વધી રહ્યા છે। ખંભાળિયાથી લઈ દ્વારકા સુધીના રસ્તામાં ઠેર ઠેર સેવા યજ્ઞ ચાલી રહ્યા છે। આ તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને સેવા કેમ્પ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે। અહીં પણ પદયાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે।
રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ફાગણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તમાં છે. દૂર દૂરથી રાજા રણછોડરાયને મળવા માટે ભક્તો આવવાના છે. ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે. પદયાત્રીઓને જમવા, ચા નાસ્તા સહિત આરોગ્યની સેવાઓના મંડપો ડાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચૂક્યા છે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગીને ઉત્થાપન આરતી. તે બાદ સાંજે 5:15 ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે. રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે હોળી રમાતી. આ ભાવ સાથે જ રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ લાઠી મારી ગોપીઓએ બચાવ કરતા હોય તેમ લઠ હોળી અહીં ખૂબ જ પ્રખ્યાત છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી ખેલી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. આદિવાસીઓના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. ડાંગ દરબાર આદિવાસીઓના મુખ્ય તહેવાર છે અને હોળી પૂર્વે ડાંગ દરબાર યોજાય છે. સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે કરાયું. આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતે તો સુરત શહેરમાં એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે. દુબઈમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. ગેરકાયદેસર રીતે ભારતીય પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવામાં આવતું હતું. એસઓજીએ 2 શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા દબોચાયા